નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 16/6/2024 રોજ કયા વિસ્તારમાં કયા સમયે કેવો વરસાદ પડશે વિડીયો અંદર વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં આગામી સમયમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા પણ વરસાદ પડશે। 16 તારીખની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદર, નગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે। તો 17 તારીખના રોજ જો વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ, દમણ, દાદર, નગર હવેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 18 તારીખના રોજ જો વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ, દમણ, દાદર, નગર હવેલી, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 19 તારીખની જો વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ, દમણ, દાદર, નગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, કચ્છમાં પણ વરસાદ થવાની શક્યતા છે। 20 તારીખની જો વાત કરવામાં આવે તો સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદર, નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છમાં પણ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા રહેલી છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।